હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. મિત્રો, મમરા ઉપર બેસનનો ઘોળ બનાવીને નાખી દો તો એકદમ મજેદાર, ટેસ્ટી અને યુનિક રેસીપી બનીને તૈયાર થશે. અને જો એક વખત તમે બનાવશો તો વિશ્વાસ કરો કે તમે કાયમ આ રેસીપી ચોક્કસ બનાવશો. તો ચાલો આપણે આપણી રેસીપીની તૈયારી કરીએ. તો અહીંયા મેં મેજરમેન્ટમાં જોઈએ તો 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. નાનો કપ છે, આપણે જે મેજરમેન્ટ માટે વાપરીએ એવો, અથવા તમે ઘરની કોઈ પણ વાટકી કે એનાથી પણ માપ લઈ શકો છો. અને એના અંદર નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું. આપણે માનો કે ભજીયાનો કે એનો જે બેસનનો ગોળ બનાવતા હોઈએ એ પ્રમાણેનું આપણે અહીંયા ગોળ બનાવશું. અને અહીંયા નાખીશું અડધી ચમચી કરતાં પણ ઓછી જેટલી હળદર. હળદર છે એ માત્ર આપણે કલર માટે જ નાખવાના છીએ, બાકી આપણે એનો કોઈ બીજો ઉપયોગ અહીંયા નથી. અને મીઠું છે એ સ્વાદ પ્રમાણે નાખી દીધું છે. અને હવે આના અંદર ધીરે ધીરે પાણી નાખી અને આપણે ગોળ બનાવવાનો છે. આવી રીતે તમે વિસ્કરની મદદથી બનાવશો તો ખૂબ સરળતાથી અને એકદમ સરસ મુલાયમ પેસ્ટ જેવો બની જશે. મિત્રો, આપણી જે રેસીપી છે એ ખૂબ જ યુનિક અને અલગ છે. તમે પહેલી વખત આ રેસીપી છે એ જોશો. આ રેસીપી છે એ હું મારી રીતે મારા બાળકો માટે જ્યારે જ્યારે નાસ્તો બનાવું છું ત્યારે મેં બનાવેલી છે. તો જો આપણો જે ગોળ છે એ અત્યારે હજી થોડો જાડો છે, તો આના અંદર થોડું માત્ર 2 ચમચી જેટલું પાણી એડ કરું. તો હવે જે આપણો ગોળ બનશે એ ખૂબ સરસ એકદમ મુલાયમ પેસ્ટ જેવો બનીને તૈયાર થશે. ખાસ કરીને ચણાનો લોટ છે એને તમારે ચાળીને લેવો, જેથી કરીને એની અંદર જે ગાંઠા રહી જાય એ ન રહી જાય. તો જો આવો સરસ છે એ આપણે બનાવવાનો છે. હવે આગળ વધીએ. તો મિત્રો, નેક્સ્ટ સ્ટેપની અંદર મેં આવી રીતે 2 થી 3 નાના બટેટા છે એને બાફી લીધા છે. ઘણી વખત કુકરની અંદર ન બાફવા હોય તો તપેલીની અંદર થોડું મીઠું નાખી અને આવી રીતે બટકા કરીને બાફી લઈએ તો સારા અને સરસ બફાઈ જાય છે. આપણે જે રેસીપી બનાવવાના છીએ એના માટે મારે આ બટેટા છે એને એકદમ છૂંદો કરી લેવાના છે. અને એ પણ એવી રીતે કે એના અંદર સહેજ પણ ગાંઠા ન રહી જાય. તો હું આ જે ગળણી છે એના અંદર જ તે આવી રીતે મેશ કરી લઉં છું. જો આવી રીતે આપણે મેશ કરીએ તો સરસ એકદમ મુલાયમ પેસ્ટ જેવું બનીને તૈયાર થશે. તો આ રીતે કોઈ ચમચાની મદદથી આપણે આને પ્રેસ કરીએ તો એની નીચેથી સરસ મજાનો એકદમ માવા જેવું નીકળીને તૈયાર થશે. એટલે આપણે કોઈ પણ જાતના ગાંઠા પણ નહીં રહે. અને હાથથી કરીએ તો થોડાક ગાંઠા રહેવાની આપણને બીક લાગે કે થોડા ગાંઠા કદાચ રહી જાય એમ. તો આવી રીતે સરસ એકદમ મસ્ત મુલાયમ પેસ્ટ જેવું બની જાય છે. તો આપણે બટેટાનું આવી રીતે મુલાયમ પેસ્ટ જેવું બનાવી લીધું છે. ઘણી વખત આલુ સેવ કે એવું બનાવવું હોય તો તમે આવી રીતે મુલાયમ પેસ્ટ બનાવી લો તો એકદમ સરસ કોઈ પણ જાતના ગાંઠા વગરનું આ સરસ મજાનો બટેટાનો માવો બની જાય. હવે આપણે આના અંદર બટેટા જ્યારે બાફ્યા ને ત્યારે મીઠું નાખી જ દીધું હતું. તો હવે બાકીના જે મસાલા કરવાના છે એ કરી લઈએ. અહીંયા નાખીશું આપણે અડધા ઇંચ જેટલો આદુનો કટકો. મેં આવી રીતે ઝીણો ખમણી લીધો છે, ખાંડ્યો નથી. અને 1 મરચું છે એમાં બિયા અને રગ ન આવે એવી રીતે મેં અહીંયા સમારી લીધું છે. બાળકોને ખાવું હોય ને તો તીખું ન લાગે એટલા માટે. હવે આના અંદર એડ કરીશું નાની ચમચી જેટલો ચીલી ફ્લેક્સ. બાળકોને છે આવું ચીલી ફ્લેક્સની વસ્તુ બહુ મજા આવે, જાણે બહારથી લાવ્યા હોય એવો આનંદ આવે. એટલે ચીલી ફ્લેક્સ છે એ તમે કોઈ પણ વસ્તુની અંદર નાખશો તો બાળકોને ખૂબ જ ગમશે. અને અહીંયા મેં અડધી વાટકી જેટલો શીંગનો ભૂકો, ખારી શીંગનો ભૂકો છે એ નાખ્યો છે. કાચી શીંગ નથી નાખી, આપણે જે શેંગદાણા હોય છે એનો ભૂકો નથી નાખ્યો, કેમ કે એમાં કાચાપણું હોય છે, કાચો સ્વાદ આવે છે. અને આ છે મેં ખારી શીંગ લીધી છે અને એને ભૂકો કરી લીધો છે. અને 1 ચમચી જેટલો અહીંયા મેં ગરમ મસાલો લીધો છે. આપણે જે વાનગી બનાવવાના છીએ એમાં ગરમ મસાલાનો રોલ ખૂબ સરસ સારો છે. ગરમ મસાલાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે. અને અડધી ચમચી જેટલો મેં અહીંયા લીધો છે આમચૂર પાવડર. આમચૂર પાવડરથી આપણે આમાં લીંબુ નહીં નાખીએ તો પણ ચાલશે અને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ એનો આવે છે. સાથે સાથે ઉમેરીશું નાની વાટકી જેટલા દાડમના દાણા. જો દાડમના દાણા છે ને એ ખૂબ મસ્ત લાગે છે આ રેસીપીમાં. થોડી લઈશું કોથમીર. આમાં બહુ ઝાઝી કોથમીરનો ટેસ્ટ નહીં સારો આવે એટલે અહીંયા મેં થોડી જ વાપરી છે. અને જે કપથી આપણે ચણાનો લોટ લીધો તો એ કપ એવા 3 કપ ભરીને અહીંયા મેં લીધા છે મમરા. અને આવી ચાળણીથી ચાળી લીધા છે એટલે એના અંદરનો કંઈ પણ કચરો હોય તો એ પણ નીકળી જાય. અને આપણે આ મમરા છે એને આમાં એડ કરી દઈએ. આપણે જે ગોળ તૈયાર કર્યો છે એને સારી રીતે મિક્સ કરી લઈએ. જુઓ, આપણો ગોળ છે એ થોડો જાડો થઈ ગયો છે
ચણાનો લોટ છે એને થોડી વાર તમે પાણી નાખીને મૂકી રાખો તો સ્વાભાવિક છે કે થોડો જાડો થઈ જ જાય. તો આ જે કન્સિસ્ટન્સી છે એ આપણા માટે બરાબર છે. તો હવે આપણે જે આ ગોળ બનાવેલો છે બેસનનો એ ગોળને આપણે આમાં એડ કરી દઈએ. તો જો મિત્રો આપણે આ બધો જ ગોળ છે એ આના અંદર નાખી દીધો છે. મિત્રો આપણી રેસીપી છે એ ખૂબ મજેદાર બનવાની છે, એકદમ ટેસ્ટી, એકદમ અલગ અને સાવ નવી જ રીતે બનાવેલી છે. હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ. જો આ મમરા અત્યારે આપણને કઠણ લાગશે પણ થોડી વાર પછી એકદમ સરસ બધી જ વસ્તુ મિક્સ થઈ જશે અને માવા જેવું બનીને તૈયાર થઈ જાય છે. તમને થશે કે કેવા પ્રકારની રેસીપી છે. હમણાં જ તમને આપણે જ્યારે રેસીપી બનાવશું ત્યારે ખ્યાલ આવી જશે કે એકદમ સરસ, એકદમ અલગ અને યુનિક બહાર મળે છે એના કરતાં પણ અલગથી નવી રીતથી બનાવેલી આ રેસીપી તમને ખૂબ જ ગમશે. જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા તો તમારે કોઈ પ્રસંગ હોય તો તમે આ રીતે અલગથી બનાવેલી રેસીપી છે એ જો બનાવીને પીરસશો તો લોકો તમારા વખાણ કરતા પણ નહીં થાકે, કેમ કે સાવ અલગ છે અને કંઈક નવું અને યુનિક છે. તો આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. જો આની અંદર લીંબુનો રસ એટલા માટે નથી નાખ્યો કે જ્યારે આપણે આ રેસીપી બનાવશું પછી એને તમારે 3 થી 4 દિવસ કે અઠવાડિયા સુધી તે ફ્રોઝન કરી અને એરટાઇટ ડબ્બાની અંદર જો મૂકી રાખવી હોય તો ફ્રીજમાં પણ મૂકીને રાખી શકો છો એટલા માટે. અને આ જે દાણા છે એનો ક્રંચ એટલો સરસ છે કે તમારે આના અંદર કોઈ ખાટું કે મીઠું કશું જ નાખવાની જરૂર નહીં પડે, છતાં પણ આપણે થોડો આના અંદર આમચૂર પાવડર ઉમેર્યો છે. તો આપણે બધી જ વસ્તુને જુઓ સારી રીતે મિક્સ કરી લીધી છે. 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈએ. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી રેસીપી પણ જુઓ બિલકુલ તૈયાર છે. આના અંદર મમરા પણ સરસ ભળી ગયા છે અને બધું જ મિશ્રણ એક સરખું થઈ ગયું છે. તો મિત્રો આપણે જે નાસ્તો બનાવવાના છીએ એમાં ગોળ પણ બનાવી શકો છો. આપણે જે બટેટા વડા બનાવીએ છીએ એવા આજે હું છે એ કટલેટ જેવા શેપમાં બનાવવાની છું. પહેલા થોડું તેલ લઈ લઈએ હાથમાં અને પછી આ મસાલો છે એને આવી રીતે હાથમાં લઈ લઈએ. તમારે જેવડા સાઈઝની કટલેટ બનાવી હોય એવડા સાઈઝમાં તમે આ મસાલો હાથમાં લેવાનો છે. થોડું તેલ લેશો તો બિલકુલ ચોંટશે નહીં. હવે અહીં મેં થોડા બ્રેડ ક્રમ્સ લીધા છે અને આ જે શેપ આપ્યો છે એને આપણે આવી રીતે બ્રેડ ક્રમ્સની અંદર લપેટી લેવાનું છે. આમ સરસ શેપ આપી દેવાનો, એકદમ સરસ ગોળ જેવી તમને ફાવે એવી. દિલ આકારની પણ બનાવે છે બધા, એ શેપ આપવો હોય તો તમે એવો શેપ પણ આપી શકો છો. અને બહુ જાડી નહીં રાખી એટલા માટે કે તો અંદર સુધી સરસ પાકી જાય એમ. અને આવી રીતે બનાવી અને મૂકી દઈએ. તો હું આવી રીતે બધી જ કટલેટ છે એ બનાવી લઉં અને તૈયાર કરી લઉં. તે હાથમાં લઈ અને આવી રીતે ગોળ ફેરવો તો આરામથી સરસ બનીને તૈયાર થઈ જશે. અને ફટાફટ એને પછી આવી રીતે બ્રેડ ક્રમ્સની અંદર રગદોળી દેવાની છે. જો બ્રેડ ક્રમ્સ છે એનું પ્રમાણ ઝાઝું લેશો તો મસ્ત ક્રિસ્પી બનશે. તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે ઘરે નવો નાસ્તો બનાવજો અને મને તમે ચોક્કસથી કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. ઘણી વખત અમુક વિડીયોની અંદર ઘણું બધું સમજાવવાનું હોય છે તો તમારા લોકોનું કહેવું હોય છે કે ઓછું બોલો તો સારું, પણ ઘણી વખત નાની નાની ઝીણી વસ્તુને મને એમ થાય કે તમારા લોકોની સાથે શેર કરું તો તમારી રેસીપી છે એ ખૂબ સરસ બને અને ક્યાંય અટકો નહીં. જેવી મેં તમને અંદર બતાવી હોય એવી જ સરસ તમે પણ બનાવી શકો. એટલા માટે ઝીણી બાબતોનો ખ્યાલ રાખવા માટે ઘણું બધું બોલવું પડતું હોય છે. જુઓ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. એકદમ સરસ, વચ્ચેથી પતલી ન થાય એ જોવાનું આપણે. બધી જ બાજુ એક સરખું રહે એ રીતે બનાવવાની છે. કે આપણે અહીંયા દાડમ વાપર્યા છે. જો તમારી પાસે દાડમ ન હોય તો તમે ગાજરનો ઉપયોગ કરી શકો. કેપ્સિકમ મરચા છે એને પણ ઝીણા કટ કરીને અંદર નાખી શકો. પછી માનો કે સ્વીટ કોર્ન છે તો સ્વીટ કોર્નને સરસ બાફીને પછી તમે આના અંદર એડ કરી શકો તો એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો આવી રીતે નવું વિચારીને જો વાનગી બનાવીએ તો અલગ અને યુનિક બને અને બધાને ભાવે પણ ખરી. એકની એક વસ્તુ ખાઈને બધા બોર થઈ જાય છે. તો મિત્રો બજારમાંથી જે કટલેટ લાવીએ છીએ એ એકદમ ડીપ ફ્રાય કરેલી હોય છે, પણ આપણે અહીંયા ઓછા તેલમાં એકદમ હેલ્ધી રીતે તૈયાર કરશું. તો અહીંયા મેં છે લગભગ 3 થી 4 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. આપણે અહીંયા કટલેટ છે એને ડીપ ફ્રાય નહીં કરીએ,
પણ શેલો ફ્રાય કરીશું, જેથી કરીને ખૂબ વધારે તેલ છે એ ન જાય. જુઓ, સહેજ તેલ ગરમ થઈ જાય એને પહેલાં ચેક કરી લઈએ. તો આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે. તો અહીંયા તમે કટલેટ લઈ અને આરામથી હળવે હાથે મૂકી દેવાની છે. મિત્રો, આ નાસ્તો એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે કે તમે જો એક વખત બનાવશો તો પછી કાયમ આ નાસ્તો બનાવવાના છો. તમને માનો કે હાથેથી મૂકવામાં એમ લાગે કે દાજી જવાય છે, તો આવી રીતે ચમચાથી પણ મૂકી શકો છો. જો આવી રીતે. હવે એકદમ ધીમા તાપે આપણે આને શેલો ફ્રાય કરવાની છે, કેમ કે જો ધીમા તાપે રાખીશું તો અંદર સુધી બધું જ સારું શેકાઈ જશે. નહીતર પછી જો આપણી ગેસની ફ્લેમ વધારે હશે તો ઉપરથી બળી જશે અને અંદર કાચું રહી જશે. એટલે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની છે, એટલે કે સાવ ધીમી કરતાં સહેજ વધારે. તો મિત્રો, જો આપણી કટલેટ કેવી સરસ લાગે છે દેખાવમાં, પણ જ્યારે બનીને તૈયાર થશે ત્યારે તમે જોશો કે કોઈ કે નહીં કે આપણે ઘરે બનાવેલી છે, જાણે બહારથી લાવ્યા હોય એવી જ સરસ બનીને તૈયાર થાય છે. જો નીચેનું પણ બરાબર થઈ જાય ત્યારે તમારે એને આરામથી પલટાવી લેવાની છે. આવી રીતે ચીપિયાની મદદથી આરામથી ફરી જશે. આ બહુ પ્રેસ નહીં કરવાનું, નહીતર ભાંગી જશે. આ રીતે તમે જોશો કે નીચે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર છે એ આવી ગયો છે. તો તમે જોશો કે આપણી જે કટલેટ છે એ બંને બાજુથી ઉપર નીચે ફેરવતા બંને બાજુથી અડધી અડધી છે એ સરસ તળાઈ જાય છે, એટલે કે ક્યાંયથી પણ કાચા રહેવાની સંભાવના નથી. તો ફ્રેન્ડ્સ, આપણી રેસીપી બનીને તૈયાર છે. ખૂબ સરસ મજાની મમરાની કટલેટ બનાવી છે આપણે. જુઓ જુઓ, જોઈ શકો છો તમે કે એકદમ ખસ્તા, એકદમ સરસ, એકદમ ક્રન્ચી બનીને તૈયાર થઈ છે. ઘરની સામાન્ય વસ્તુઓથી બનાવેલી એકદમ નવી, યુનિક અને ટેસ્ટી આ વાનગી બનીને તૈયાર થાય છે. ગમે ત્યારે સવારે, સાંજે અથવા તો મહેમાન આવે ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો. આને તમે ટોમેટો સોસની સાથે, ગ્રીન ચટણી સાથે પીરસી શકો છો. અહીંયા હું તમને ટોમેટો સોસની સાથે સર્વ કરી આપું છું. ટોમેટો સોસની સાથે આનો ટેસ્ટ એકદમ લાજવાબ લાગશે. આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. હા, તમારા સગા સંબંધી મિત્રોમાં પણ વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. આવજો.